અંકલેશ્વરમાં ફરી નહેરમાંથી નવજાતનો મૃતદેહ મળી આવ્યો હતો. ભરૂચ જિલ્લામાં 30 દિવસમાં આવી ચોથી ઘટના સામે આવી છે. પોલીસ દોડતી થઈ ગઈ હતી. પોલીસે શિશુના દેહનો કબજો મેળવી તેને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી આગળની તપાસ હાથ ધરી હતી. પ્રાથમિક દ્રષ્ટિએ કોઈ નિષ્ઠુર માતા કે પરિવારે પોતાની ઓળખ કે પાપ છુપાવવા નિર્દોષ શિશુને નહેરમાં ફેંકી દીધું હોવાનું અનુમાન સામે આવી રહી છે. અંકલેશ્વર ગળખોલ ગામની મીઠા ફેક્ટરી નજીક આવેલી નહેરમાંથી બુધવારે એક નવજાત શિશુનો મૃતદેહ મળી આવતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે. આ ઘટના અંગે જાણ થતાં જ સ્થાનિક લોકો એકઠા થઈ ગયા હતા અને પોલીસ કાફલો પણ તાત્કાલિક સ્થળ પર પહોંચ્યો હતો. પોલીસે શિશુના દેહનો કબજો મેળવી તેને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી આગળની તપાસ હાથ ધરી છે. પ્રાથમિક દ્રષ્ટિએ કોઈ નિષ્ઠુર માતા કે પરિવારે પોતાની ઓળખ કે પાપ છુપાવવા નિર્દોષ શિશુને નહેરમાં ફેંકી દીધું હોવાનું અનુમાન. ઉલ્લેખનીય છે કે ભરૂચ જિલ્લામાં છેલ્લા એક જ મહિનામાં નવજાત શિશુનો પરિત્યાગ કે મૃતદેહ મળવાની આ ચોથી ઘટના સામે આવી છે. લાગલગાટ બની રહેલા કિસ્સાઓએ સમગ્ર જિલ્લાની સામાજિક ચેતના પર ગંભીર સવાલો ઊભા કર્યા છે. લાગલગાટ બની રહેલી આ ઘટના બાદ હવે અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે કે શું જિલ્લામાં ગેરકાયદેસર રીતે ભ્રૂણ હત્યાનું નેટવર્ક ચાલી રહ્યું છે કે પછી કોઈ નિષ્ઠુર માતા પોતાના પાપને છુપાવવા માટે લોકલાજે આ નિર્દોષ ફૂલ જેવા બાળકોનો પરિત્યાગ કરી રહી છે અથવા તેમને મોતના મોંમાં ધકેલી રહી છે. સ્થાનિકોમાં ઉગ્ર માંગ ઉઠી રહી છે કે પોલીસ તંત્ર દ્વારા આ મામલે કોઈ મોટી ગેંગ સક્રિય છે કે કેમ તે દિશામાં ઊંડાણપૂર્વક અને કડક તપાસ કરવામાં આવે જેથી ભવિષ્યમાં આવા પાપી કૃત્યો અટકી શકે.